जय स्वामीनारायण विद्यार्थी मित्रों। श्री स्वामीनारायण गुणातीत विद्याधाम गुरुकुल वीरपुर जलाराम। આજે આપણે સ્ટાન્ડર્ડ 10 એટલે કે ધોરણ 10ની અંદર સંસ્કૃત વિષયમાં ગદ્ય 8 સાક્ષીભૂત મનુષ્ય એ ભણવાના છીએ, જેની અંદર ઘટનાઓ અને દુર્ઘટનાઓની માયાજાળ રૂપ સંસારમાં વિવિધ ઘટનાઓ ઘટતી રહે છે। સંસારના વિવિધ પદાર્થો, પથ્થર જેવા જડ પદાર્થો, પશુ પક્ષી અને મનુષ્ય જેવા ચેતન પદાર્થો આ સર્વ ઘટનાઓના સાક્ષી બનતા હોય છે। પથ્થર વગેરે જડ પદાર્થો નિષ્ક્રિય રહીને ઘટનાના સાક્ષી બને છે અને ગાય વગેરે પશુઓ ઘટના સ્થળથી દૂર ભાગી એ આપણે સુરક્ષિત રહે છે એ વાત જાણવાની છે। અને આજના જે જમાનામાં અવરજવરના સાધનો, વાહનોના આધિક્યને કારણે મુખ્ય માર્ગો પર અનેક દુર્ઘટનાઓ થાય છે અને દુર્ઘટનાઓના સાક્ષી બનેલા માણસની જે ફરજનું અહીં જે દિશા સૂચન કરવામાં આવેલું છે એ સંવાદાત્મક પાઠ અહીં રજૂ કરવામાં આવેલો છે। આ પાઠમાં પુનિત અને સુનિત વચ્ચે જે સંવાદ પ્રસ્તુત થયો છે તેમાં પ્રશ્નોત્તર રૂપે આ વિષયની સુંદર આમ છણાવટ કરવામાં આવી છે। જોઈએ સાક્ષીભૂત મનુષ્ય। સાક્ષીભૂત મનુષ્ય એટલે કે સાક્ષી બનેલો માણસ સંસારને જોવાની અનેક રીત છે, બરાબર। અનેક તેમાંની એક રીત એ છે કે સંસાર ઘટના દુર્ઘટનાઓની માયાજાળ છે। હમણાં આપણે જોયું એમ, બરાબર। આ એક માયાજાળ જ છે। ક્યારે શું થાય કોઈને ખબર નથી। દરેક ક્ષણે દરેક સ્થળે જાત જાતની ઘટનાઓ બનતી રહે છે। સંસારના વિવિધ પદાર્થો એકબીજાના સંદર્ભે આ બધી ઘટનાઓના સાક્ષી બનતા રહે છે। જો સંસારના વિવિધ પદાર્થો એટલે કે જળ અને ચેતન બેયની વાત છે। આવા સાક્ષીઓમાં પથ્થર જેવા જડ પદાર્થો, પશુ પક્ષી અને મનુષ્ય જેવા ચેતન પદાર્થોનો સમાવેશ થાય છે। પોતાની લાક્ષણિકતાને કારણે આ સાક્ષીભૂત પદાર્થો જુદી જુદી ભૂમિકા અદા કરતા હોય છે, બરાબર। જેની લાક્ષણિકતા, બરાબર। જડ પદાર્થ છે તો એ હલનચલન કરી શકતો નથી, એવી જ રીતે ગાય વગેરે પશુઓ છે તે ડરપોક હોય છે, મનુષ્ય છે એ બુદ્ધિમાન છે। પથ્થર વગેરે જડ પદાર્થો કશું જ કર્યા વિના નિષ્ક્રિય રહીને જે તે ઘટનાના સાક્ષી બને છે। આમ સાક્ષી તો ત્યાં એમ માનો કે એક્સિડન્ટ કે થાય તો એ હોય, પરંતુ એ જડ પદાર્થ છે એને કોઈ ફેર પડતો નથી। ગાય વગેરે જેવા પશુઓ ઘટના સ્થળથી દૂર ભાગીને પોતાની જાતને સાચવી લેવાનો ઉપક્રમ આદરે છે, બરાબર। એ ડરી જાય છે એટલે જ્યાં અવાજ કે ઘોંઘાટ કે એવું થાય ત્યારે દૂર ભાગી જાય છે। પછી કોઈ પણ પશુ હોય મોટા ભાગે ત્યાંથી ભાગી જાય, બરાબર। અવાજ થાય, ઘોંઘાટ થાય કે મોટો જ્યારે પડઘો પડે, બરાબર, તો એમાં જે વંચર પ્રાણી હોય તો સિંહ જેવા પણ ભાગી જાય। આ બંને પદાર્થો પાસે આ સિવાય બીજી કોઈ આપણે આશા રાખી શકાતી નથી અને આપણે વિશેષ, કારણ કે એની લાક્ષણિકતાઓ છે, પરંતુ માણસની સ્થિતિ આ બંને કરતાં જરા જુદા પ્રકારની છે। જેમ કે દુર્ઘટનાનો સાક્ષી બનેલો માણસ દુર્ઘટનાગ્રસ્તને એટલે દુર્ઘટના જેને ઘટી છે, જે દુર્ઘટનાથી પીડાયેલો છે એને જોઈ તેના દુઃખથી પોતે પણ દુઃખની અનુભૂતિ કરે છે, બરાબર। એ સાથે જ તે દુઃખી માણસની મદદ કરવા સક્રિય બને છે અને એ રીતે પોતાના કર્તવ્યનો નિર્વાહ કરે છે। જો દુઃખી માણસને દેખી અને પોતે દુઃખની અનુભૂતિ પણ કરે અને એને મદદ કરવા તત્પર બને, વળી એ દુર્ઘટનાથી કોઈ બોધપાઠ લેવાનો પણ તે ઉપક્રમ આદરે છે। જો એનાથી દુર્ઘટનાથી એક બોધ પણ મળ્યા કે કઈ રીતે થયું, તો એ ત્યારબાદ આપણે એવી ભૂલ કરીએ નહીં। પછી આજકાલ યાતાયાતના સાધનોની અધિકતાને કારણે, યાતાયાત એટલે અવરજવરના જે સાધનો છે, વાહનો, એની અધિકતા એટલી
અધિક્યતા કે અધિકતા એટલી વધી ગઈ કે કારણે રાજમાર્ગ એટલે જે હાઈવે ઉપર અનેક દુર્ઘટનાઓ ઘટે છે. આવી દુર્ઘટનાના સાક્ષીભૂત માણસ પાસે જે અપેક્ષા રાખવાની હોય છે તે અપેક્ષાઓ પૂરી થતી નથી. બરાબર, કે સાક્ષી બનેલો માણસની પાસે અમુક અપેક્ષા હોય પણ ઘણી વખત તે પૂરી થતી નથી. આ સ્થિતિમાં દુર્ઘટનાઓના સાક્ષીભૂત મનુષ્યની ફરજ છે કે જેને બજાવવા માટે, એ ફરજ બજાવવા માટે તત્પર રહેવા, બરાબર, તૈયાર રહેવા તરફ અહીંયા દિશા સૂચન કરવા માટે આ સંવાદાત્મક પાઠ પ્રસ્તુત છે. હવે આપણે સંસ્કૃતમાં એમને વિગતે જોઈએ કે માર્ગે ઘટમાનાયાः દુર્ઘટનાયાः સાક્ષિણઃ કે ભવन्ति કિમ કિમ ચ તે આચરन्ति ઇતિ વિષયમ અધિકૃત્ય પુનીત સુનીતૌ પરસ્પરમ સમદતઃ. તો માર્ગમાં ઘટતી, માર્ગે ઘટમાનાયાः એટલે માર્ગમાં ઘટતી બનતી, દુર્ઘટનાયાः એટલે દુર્ઘટનાના, સાક્ષિણઃ એટલે સાક્ષીઓ, કે એટલે કોણ કોણ, ભવંતી એટલે થાય છે કે બને છે, અને કિમ કિમ અને વળી તેઓ, ચ અને વળી તે એટલે તેઓ, ચ કિમ કિમ એટલે શું શું કરે છે, આચરંતી એટલે કરે છે, ઇતિ એ વિષયમ અધિકૃત્ય આ વિષયના અધિકૃત્ય એટલે સંબંધમાં, પુનીત સુનીત અને પુનીત સુનીતો એટલે પુનીત અને સુનીત. બરાબર, અહીંયા દ્વિતીય બે નામ છે એટલા માટે પુનીત અને સુનીત એ બે અહીંયા દ્વિવચન હોવાથી સુનીતો એવું થયું છે, પણ પુનીત અને સુનીત એ બંને વાર્તાલાપ પરસ્પરમ એટલે એકબીજા, સમદતઃ એટલે વાર્તાલાપ કરે છે, વાતચીત કરે છે, અને બેયને અહીંયા પુનીતઃ એટલે પુનીત કહે છે કે ભ્રાતઃ માર્ગે કદાચિત દુર્ઘટનાः અપि ઘટन्ति તત્ર પ્રાયઃ પ્રસ્તારદયો જડ પદાર્થાः ગવાદયઃ પશવઃ મનુષ્યાશ્ચેતિ ત્રયઃ સાક્ષિણઃ ભવन्ति. જો ભ્રાતઃ એટલે કે ભાઈ, માર્ગે કદાચિત માર્ગમાં કે માર્ગ પર, કદાચિત એટલે ક્યારેક, દુર્ઘટના અપી ઘટંતી ક્યારેક દુર્ઘટના પણ બને છે કે દુર્ઘટનાઓ પણ બને છે, ઘટંતી એટલે ઘટે છે, તત્ર ઘટે છે એટલે અહીંયા બને છે, તત્ર તેમાં, પ્રાયઃ એટલે ઘણું કરીને આવીએ છે, પ્રસ્તારદયો એટલે પ્રસ્તર આદિ એટલે કે પથ્થર વગેરે જડ પદાર્થ એટલે એવા જડ પદાર્થો, ગવાદયો એટલે ગાય વગેરે, પશવ ગાયો કે ગાયો વગેરે પશુઓ, અને મનુષ્ય ચ ઇતિ અને મનુષ્ય એટલે કે માણસો, એમ ત્રયો એમ ત્રણ, સાક્ષિણઃ ભવંતી એટલે કે પથ્થર, ગાય વગેરે પશુઓ અને મનુષ્ય એટલે કે માણસો, એમ ત્રણ સાક્ષી બને છે. બરાબર, જ્યાં કાંઈ આવી ઘટના ઘટે કોઈ પણ અપાતકાલે, બરાબર, કિમ ત્વમ જાનાસી યત ઘટિતાયા દુર્ઘટનાયા સંદર્ભે એતે ત્રયોપી ભિન્નમ ભિન્નમ કર્મ સમાચરંતિ. અને શું, કિમ એટલે શું, બરાબર, પહેલા શબ્દ આવે કિમ તો એનો અર્થ શું એમ થાય કે આ વગેરે હોય છે, તો શું, તોમ એટલે તું, જાનાસી તું જાણે છે, કે યત એટલે કે ઘટિતાયા એટલે કે જે બનેલી કે ઘટેલી, બનેલી દુર્ઘટનાયા એટલે દુર્ઘટનાના સંદર્ભે એટલે સંબંધમાં, એતે આ ત્રયોપી એટલે ત્રણેય, તો કે કોણ કોણ, કે માણસો, પથ્થરો અને ગાય વગેરે, ભિન્નમ ભિન્નમ કર્મ સમાચરંતી એટલે જુદું જુદું કામ કરે છે. બરાબર, જુદા જુદા ભિન્ન ભિન્ન કાર્ય કરે છે. સુનીતઃ ન જાનામી, તરત સુનીત કહે છે કે હું નથી જાણતો, કે હું જાણતો નથી. પ્રથમમ કથયતુ યત પ્રસ્તરાદયઃ કિમ કુર્વન્તિ, પ્રથમ તો મને એ કહો, પહેલા કહો કે પથ્થર વગેરે એમાં શું કરે છે. પથ્થરનું નામ આવ્યું એટલે પહેલો જ પ્રશ્ન એમણે એ કરેલો. પુનીતઃ પ્રસ્તરાદયસ્તુ
अचेतनाः सन्ति ते स्वयं क्रियां कर्तुं समर्थाः न भवन्ति अतः ते तथैव तिष्ठन्ति। કે પ્રસ્તર એટલે કે પથ્થર વગેરે તો જવાબ આપે પુનિત કહે છે કે પથ્થર વગેરે તો અચેતના એટલે કે ચેતના રહિત, એનામાં કોઈ ચેતના હોતી નથી, એટલે સંતિ એ છે તે એ ખરેખર જડ એટલે કે ચેતના રહિત છે. તે સ્વયં ક્રિયા કરતું સમર્થા ન ભવંતી, તે ખરેખર જાતે ક્રિયા કરવા શક્તિમાન હોતા નથી. બરાબર. અતઃ તે તથૈવ તિષ્ઠન્તિ, અતઃ આથી તેઓ તેમ જ રહે છે. સુનીતઃ સચેતનાઃ પશવઃ પક્ષિણઃ ચ કિમ કુર્વન્તિ. તો બીજો પ્રશ્ન સુનીત એવો કરે, જાણતો નથી એટલે કે, તો કે ચેતનાવાળા પશુઓ અને પક્ષીઓ શું કરે છે. પુનીતઃ એતે ઘટન્યા ઉત્થિતાત ધ્વનેઃ ભયમ અનુભવન્તિ, એટલે ભયમ અનુભવન્તિ અતઃ ઘટના સ્થળાત દૂરે ધાવંતિ. કે તો હવે ગાયો વગેરે શું કરે છે, પ્રશ્ન છે એનો, કે પક્ષીઓ અને પ્રાણીઓ, તો કે આ બધા એતે ઘટનયા ઉત્થિતાત એટલે કે આ બધા ઘટના વડે ઉઠેલા, જ્યાં ઘટના આવી ઘટે ત્યાં અવાજ ઉત્પન્ન થાય, તો કે ધ્વને એટલે ધ્વનિથી, ભયમ અનુભવંતી એટલે ભય અનુભવે છે, અને અતઃ ઘટના સ્થળાત દૂરે ધાવંતી, અને તેથી કે એથી તેઓ ઘટનાના સ્થળથી દૂર ભાગે છે. સુનીતઃ સત્યમ વદતિ ભવાન ગવાદયઃ પશવસ્તુ નિર્બુદ્ધયઃ સંતિ પરંતુ કશ્ચિત સબુદ્ધિ માનવો અપી યદિ ઘટના સ્થળાત દૂરે ધાવતી તર્હિ પશુરેવ સહ. બરાબર. તો એમને હવે જ્ઞાત કે પોતે જાણે છે એટલું, એટલે સુનીત તરત જ એ વાતને પેલા બે જવાબ મળ્યા પછી ખ્યાલ આવ્યો, એટલે એણે કીધું કે તમે સત્યમ વદતિ ભવાન, તમે ખરેખર આપ શ્રી ખરેખર સાચું બોલો છો. બરાબર. અથવા તો સાચું કહો છો. કે ગવાદય પશવસ્તુ એટલે પશવઃ તું સંધિ ત્યાં છે, કે ગાય વગેરે પશુઓ તો, તું એટલે તો, નિર્બુદ્ધય સંતિ એટલે કે બુદ્ધિ રહિત છે, એટલે કે બુદ્ધિ એનામાં એવી આપણી જે મનુષ્યમાં હોય, માણસમાં હોય એવી બુદ્ધિ હોતી નથી, એટલે એ બુદ્ધિ રહિત છે. પરંતુ કશ્ચિત એટલે કોઈ, બુદ્ધિવાળો, સબુદ્ધિ એટલે બુદ્ધિવાળો, માનવો અપી માણસ પણ, યદિ જો ઘટના સ્થળાત જો ઘટનાના સ્થળથી દૂરે ધાવતી દૂર ભાગી જાય તો તર્હિ પશુરેવ સહ તો તે પશુ જ છે. બરાબર. પશુ સમાન છે. પુનિત એટલે પુનિત કહે છે વસ્તુતસ્તુ મનુષ્ય યદિ મનુષ્ય ઇવ વર્તતે તદા સહ દુર્ઘટનાયાः સાક્ષી ભૂત્વા ત્રિવિધમ કાર્યમ આચરંતિ. ત્વા ઇત્વા એ અહીં સંબંધક ભૂતકૃદંતનું રૂપ છે. બરાબર. કે થઈને એમ કે વસ્તુતસ્તુ એટલે વસ્તુતઃ તું સંધિ ત્યાં થાય છે કે હકીકતમાં આનો અવ્યય છે આ, એટલે એનો અર્થ એવો છે હકીકતમાં તો મનુષ્ય યદિ મનુષ્ય જો, મનુષ્ય ઈવ એટલે અહીંયા જો ઈવ શબ્દ આપેલો છે કે જો હકીકતમાં તો મનુષ્ય જો મનુષ્યની માફક, ઈવ એટલે માફક, વર્તતે એટલે જો વર્તે એવું વર્તન કરે, તદા તો, યદિ જો મનુષ્યની માફક જો તે વર્તન કરે તો હકીકતમાં તો તે સહ એટલે તે દુર્ઘટના યાહ એટલે કે દુર્ઘટનાના કે દુર્ઘટનાનું સાક્ષી ભૂતવા એટલે બનીને થઈને ત્રિવિધમ સાક્ષી બનીને ત્રણ પ્રકારનું કાર્યમાં આચરતી એટલે ત્રણ પ્રકારનું કાર્ય આચરતી એટલે ત્રણ પ્રકારનું કાર્ય કરે છે. સુનીતઃ કાની કાની તાની ત્રિવિધાની કાર્યાણી. તો સુનીતનો એવો પ્રશ્ન થાય કે એમણે ફરીથી એવું કીધું કે ત્રણ પ્રકારના, એક મનુષ્યની જો આ ફરજ છે તો એ ખરેખર ફરજ પ્રમાણે અથવા તો મનુષ્યની લાક્ષણિકતા પ્રમાણે ફરજ પ્રમાણે તો એનું મુખ્ય કાર્ય આગળ ઉપર જોઈએ આપણે, પરંતુ એના જીવ આ બનતી ઘટના જ્યારે ઘટી હોય અને એનો સાક્ષી બનેલો હોય
તો એ 3 પ્રકારના કાર્ય કરે છે. તો કે કાની કાની તાની ત્રિવિધાની કાર્યાણી, એવો પ્રશ્ન સુનિત એટલે કે સુનિત એમ કહ્યું કે સુનિતે પૂછ્યું કે કાની એટલે તે કયા કયા અથવા તો 3 પ્રકારના કાર્યો કયા કયા છે, બરાબર, મને કહો. પુનિતઃ પ્રથમમ કાર્યમ અસ્તિ દુઃખાનુભૂતિ. તો કે પહેલું કાર્ય તો એ છે, પહેલું કાર્ય એ છે કે દુઃખની અનુભૂતિ, કે મનુષ્ય જ્યારે આ દુર્ઘટનાથી પોતે દુઃખની અનુભૂતિ એમને થવી જોઈએ, બરાબર. મનુષ્ય એવ દુઃખેન દુઃખિતો ભવિતુમ અર્હતિ સુખેન ચ સુખિતઃ. કે મનુષ્ય જ હંમેશા, જે મનુષ્ય એટલે કે માણસ હોય તે જ દુઃખથી દુઃખી થઈ શકે છે અને સુખથી સુખી થઈ શકે છે, બરાબર. સુખેન ચ સુખિતઃ અતઃ ઘટનયા પીડાગ્રસ્તમ દુઃખિતમ જનમ દૃષ્ટવા મનુષ્યેણ દુઃખાનુભૂતિ કરણીયા ભવતી. આથી, અતઃ એટલે આથી, કે એથી દુર્ઘટના વડે પીડાથી કે પીડાયેલો, બરાબર, પીડાથી ઘેરાયેલો હોય કે પીડાયેલો હોય એવા દુઃખિતમ એટલે કે દુઃખી માણસને જોઈને, દૃષ્ટવા એટલે જોઈને, દ્રષ્ટવા કે દૃષ્ટવા, બરાબર, એટલે ત્વાયત્વા વાળો વળી સંબંધક ભૂતકૃદંતનું રૂપ છે. મનુષ્ય એને દુઃખાનુભૂતિ એટલે કે મનુષ્ય ખરેખર એ માણસને જોઈને દુઃખાનુભૂતિ કરણીયા ભવતી એટલે કે દુઃખની અનુભૂતિ કરવાની હોય છે. અહીંયા વિદ્યાર્થ કૃદંત, બરાબર, જોવા મળે છે. યહ ખલુ એતાદૃશમ જીવમ પશ્યન અપી દુઃખમ ન અનુભવતી સહ મનુષ્ય નાસ્તિ અપી તુ સહ પ્રસ્તરઃ એવ. પરંતુ જે આગળ એમણે એમ કીધું કે ખરેખર એને દુઃખની, પણ ખરેખર યહ ખલુ એટલે ખરેખર, ખરેખર જે, યહ એટલે જે, એવા ખલુ એતાદૃશમ એટલે આવા જીવને, આવા વ્યક્તિને, કે આવો જે જીવ જેને લાગેલું છે એવાને જોઈને, જોતાની સાથે કે જોતો હોવા છતાં, પશ્યન એટલે જોતો હોવા છતાં, અપી પણ દુઃખમ ન અનુભવતી, જે દુઃખની અનુભૂતિ જેમને થતી નથી અથવા તો દુઃખ અનુભવતો નથી, સહ મનુષ્ય નાસ્તિ, તે ખરેખર માણસ નથી. માણસ હોય એને દુઃખની અનુભૂતિ થવી જોઈએ. અપીતું એ તો ખરેખર, પરંતુ પણ તું સહ પ્રસ્તરઃ એવ, પરંતુ સહ એટલે તે તો ખરેખર પ્રસ્તરઃ એવો એટલે કે પથ્થર જ છે. યતો હિ પ્રસ્તરઃ કદાપી અન્યસ્ય દુઃખમ ન અનુભવતી. યતો કારણ કે, યતો એટલે કારણ કે, હિ એટલે ખરેખર, પથ્થર જ કારણ કે પથ્થર જ ક્યારેય, કદાપી એટલે ક્યારેય પણ બીજાનું દુઃખ અનુભવતો નથી. કારણ કે યતો હિ ખરેખર કે પ્રસ્તર, કારણ કે તે પથ્થર જ કદાપી એટલે ક્યારેય પણ અન્યસ્ય એટલે બીજાનું દુઃખમ ન અનુભવતી. પથ્થર જ છે, પથ્થર તો જડ હોય, એ ક્યારેય બીજાને દુઃખની અનુભૂતિ કરી શકતો નથી, એટલે દુઃખ અનુભવતો નથી. સુનિતઃ યથાર્થ ભવાનાહ મયાપી બહુધા અપરિચિતમ દુર્ઘટનાગ્રસ્તમ જનમ પશ્યતા દુઃખમ અનુભૂતિ કે દુઃખમનુભૂતમસ્તિ દ્વિતીયમ કાર્ય કિમસ્તિ કે યથાર્થ. બરાબર, સુનિત હવે એમને સમજી ગયો કે ખરેખર એટલા માટે કે તમે બરાબર કહો છો. ભવાન આહ એટલે આપ બોલ્યા, તમે આપ બરાબર કહો છો. મયાપી એટલે મેં પણ, મયાપી, બરાબર, એટલે મેં પણ મોટે ભાગે, બહુધા એટલે મોટે ભાગે, અપરિચિતમ એટલે જેને જાણતો નથી એવા, બરાબર, અપરિચિતને એટલે કે ઘણીવાર મેં પણ મોટે ભાગે દુર્ઘટનાથી ઘેરાયેલા, દુર્ઘટનાગ્રસ્તમ અપરિચિતમ એટલે ઘેરાયેલા જે હોય અને અજાણ્યા હોય એવા જન્મ, એવા માણસને જોતા, પશ્યતા એટલે જોતા, દુઃખમ અનુભૂતમ અસ્તિ, હું ખરેખર દુઃખની અનુભૂતિ કરું છું અથવા તો દુઃખ અનુભવ્યું છે. મેં આને ઘણી વખત આવા માણસોને જોતા દુઃખ અનુભવ્યું છે. દ્વિતીયમ કાર્યમ કિમ અસ્તિ, બરાબર, તો હવે મને કહો બીજું કાર્ય એનું શું છે. અહીંયા આપણે આ પાઠને આગળ ઉપર જે સંવાદ એમનો છે તે બાકી રાખીએ અને આગળના વિડીયોમાં આપણે જોઈશું, બરાબર. તો અહીં આજનો જે આપણો ટોપિક છે સાક્ષીભૂત મનુષ્ય, બરાબર, સાક્ષી બનેલો માણસ, એ તમારે આ વિડીયોમાં જે રીતે એનું અનુવાદ મેં કર્યું એ સમજવાનું છે અને એને તમારે રીડ પણ કરવાનું છે. તો અહીં આજનો પાઠ, આજનો ટોપિક, બરાબર, આપણે પૂર્ણ કરીએ. જય સ્વામિનારાયણ.